અમારા રાધીબેન માસી નાની મજા કરે છે. હેલો, કેમ છો બધા? આજે હું જામનગર આવી છું. ઓસ્ટ્રેલિયાથી સીધા આવીને મારા મમ્મીને, બેનને, જીજાજીને મળવા, અને છોકરાઓને પણ મજા આવે છે. જો આ તળાવની પાળ, શાલિગ્રામ એપાર્ટમેન્ટ, તળાવની પાળ, શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં આવ્યા છીએ. દ્વારકા જવાની તૈયારી કરે છે અને બધા મોજ કરે છે માસીના ઘરે. મમ્મી જો અમારા મમ્મી, આ મારી બેન નાસ્તા છે, આ મારા રાધીબેન માસી નાની મજા કરે છે. અમારા રૂપલબેન બધી તૈયારીમાં પડ્યા છે, અત્યારે ટાઈમ નથી. જો આ શું નામ છે? રિસોર્ટનું નામ શું છે? હોથોન? શું નામ છે એ નથી ખબર. બોલો, કારણ કે બધું સારું કે બુક કરાવ્યું છે. ચાલો, અમને લઈ જાય છે જે અમારો રૂમ છે ત્યાં. कैसा लगता है? बहुत मैं एक बार फीजी में बैठे हैं, फीजी में? फीजी में। तब छोटी थी क्यों? तब मैं नहीं थी। और एक और बार बैठे हैं। और ये हमारा राधी, दादी तीन बार, दो बार बैठा है। मम्मा. ચાલો, થાક ઉતરે છે, મજા આવે છે. સારંગપુરમાં આવી ગયા અમારા. આ એનું એન્ટ્રન્સ છે ઓફિસનું. અમને લઈ જાય છે. Hawthorn Sweets by Wyndham. કયું સરખું નામ બોલો તો? Hawthorn Sweets હા. by Wyndham. હા, બહુ મસ્ત છે. Yeah. ચાલો. We are going towards our room. why can't we walk? It's a bit far, beta, and I have a baby, so. અમારા રૂમમાં જાય છે. ચાલો, બહુ સરસ જગ્યા છે, બહુ મજા આવે એમ છે. Hi! હા, હા, મજા આવી. आ जाओ come on नानी अरे सुन ना सॉन्ग्स निकाल लो पहले यहाँ पे क्योंकि वो come on नानी હા, come on नानी come on મજા આવે છે ને? come યસ બેટા. અરે અરે, વાવ. ये यहाँ पे मामा झूला ये हिचको છે. हाँ, रूपल हिचको जो तो हिचका के लिए ये रिसोर्ट पसंद किया सारंग, नहीं तो वो पहले देखा था वो रखना था. પ્યોર ગુજરાતી ભાઈ, હિંચકા. આ અમારા નન્નુ બેન હિંચકા ખાય છે, બહુ સરસ છે. તમે પણ આવો તો અહીંયા આવજો બધા, બહુ સરસ રિસોર્ટ છે. જગ્યા એટલી શાંત છે. જો સારંગ ફ્રેશ થાય છે પાણી પીને. અહીંયા કઈ બીજું પડે નહીં. मम्मा हाँ चाय हो जाए हाँ, बस चाय हो जाए. cheers चाय. मेरे को भी बनानी पड़ेगी हाँ, वो चाय. कर्टन બહુ મસ્ત છે. રૂમનો વ્યૂ બધો यहाँ पे कुछ ગેટ પણ મસ્ત છે. અહીંયા TV છે. મજા આવે છે. હે બીકુ, મજા આવે. સારંગ તમને ગમ્યું ને? તો સારું, હાલો. અમારે ગુજરાતમાં ગમે તો મજા આવે. તો સારંગ અમારે જલ્દી વયા જશે યુપી. જો સારંગનો રૂમ હતો, આ અમારો ને ટ્રિશાનો રૂમ છે. ટ્રિશા, આપણો રૂમ. કેવી મજા આવે છે? ગુજરાતીમાં બોલ ને. હે ખુશા, તું બોલ તો નનુ ગુજરાતીમાં બોલો તો ગુજરાત. રૂમ બહુ મસ્ત છે, એટલે મજા આવે છે. અહીંયા તૈયાર થવાનું, I'm going to my પછી આ room. કબાટ, પછી આ બાથરૂમ ત્યાં જેવો જ છે. બાય બટુ. જ્યોતિષ ચાલુ થઈ ગયું.
જો બધા ડિનર કરે છે રિસોર્ટમાં. એ પછી કરું હમણાં પેલા પેટ પૂજા કરી લઉં મસ્ત. આ સીલિંગનું ડેકોરેશન જો. હા એકાદ આપણા ઉપર પડી ગઈ તો પછી આપણે કહી શકીએ આ માથું મૂકી જાય. હા બફે કાઉન્ટરનો આપણે વિડીયો લઈએ કે અમે શું શું જમ્યા તમને બતાવીએ. આઈસ્ક્રીમ, પછી કેક, બ્રાઉની, રબડી, જામુ, ગુલાબજાંબુ છે એમાં, પછી આ બધી સબ્જી, દાલ. જો આ બહારનું ડેકોરેશન, આ ડાઇનિંગ રૂમની એન્ટ્રી, રિસેપ્શનિસ્ટનું કાર્ડ, પછી સીલિંગ. नानी अपस्टेयर्स आओ कितना अच्छा चलो है। चलो मैं देखने आती हूँ, चलो मेरे साथ. स्पेस कितना है? कितना अच्छा है. क्या क्या है यहाँ बोलो तो एक बार. ठीक है और ये क्या है. ये लिफ्ट है हाँ और ये टॉयलेट है। हाँ ये इसका प्लेइंग रूम है। अभी बंद हो गया है. और फिर ये रूम बेटा हाँ, ठहरे. और ये कितना सारा स्पेस है। और आप यहाँ से भी देख यहाँ से देख सकते हैं. हाँ बेटा हालो स्विमिंग पूल पास चलो. नन्ना नन्ना मेरे साथ नहीं बेटा. ओके ये लो। आप बोलो मुझे मजा आता है. मैं लोग बोलो ये क्या है. सोफा ऐसे प्लांट्स अच्छा बाहर में બધું એરિયા. બહુ મસ્ત છે જગ્યા. Papa knows the shortcut. શું ગોતતા ये तो करना ये स्विमिंग पूल का देखो अच्छा है बहुत अच्छा है. સવારે આપણે આવશું. હા હા દિન મેં મજા આવેગા. સવારે છોકરાઓને લઈને અમે સ્વિમિંગ પૂલમાં આવશું. બહુ મસ્ત છે. દ્વારકાથી આપણે મંદિરથી 7-8 કિલોમીટરની દૂરી ઉપર છે આ રિસોર્ટ. બધા રૂમ. Wait, we're not wearing like અમારા ટ્રિશાબેન ને નન્નુબેન ને મજા આવી ગઈ. ટ્રિશા નન્નુ મજા આવી ગઈ. हाँ, अभी पैर डालते हो हाँ, मामा बेटा. ठंड नहीं लगेगी नहीं। बेटा. शॉर्ट सो हो जाएगी वो देखना. खड़े खड़े ही रहना. फिर सुबह स्विमिंग करके बताना मुझे. हो दीका. हाँ हाँ मुझे स्विम करना आता है। हाँ नन्नू को भी आता है नन्ना. छो पानी में छपछपिया करे छे छोकराओ. जो तोफान. हमारे पास अभी गिरना मत बेटू गिर जाओगे. અમારે હિન્દીમાં બોલવું પડે છે કારણ કે સારંગ યુપીથી છે એટલે એના ઘરમાં હિન્દી બોલાય. પછી સોમિયા હોય ત્યારે પણ મારે હિન્દીમાં બોલવું પડે. गाना એ મહારાષ્ટ્રથી છે તો અને અમે ગુજરાતી. પછી અમારા વિશાલ છે એ ચેન્નઈથી છે એટલે અમારે ભારતના બધા ખૂણામાંથી ને એક જગ્યાએથી બધા અમે મળેલા છે. કા मामा मैं हम खड़ा हो जाए पानी में। અત્યારે પાણીમાં ઉતરી ગયા. પેલા પગ ભી ના કર્યા પણ પછી હવે એનું મન થઈ ગયો મંદર જતા રહી. You can also do it tomorrow. It's okay. No. डी पे खुश हो डी। હવે સવારે બેટા સવારે ચાલો હવે સવારના છોકરાઓને સ્વિમિંગ કરવા લઈ આવશું. અત્યારે થોડીક વાર અહીંયા ખુલ્લી હવામાં બેસીએ
વિન્ટર છે પણ એવું લાગતું જ નથી. બહુ મસ્ત વેધર આ મહિનું છે આજ. અમને એમાં તો સ્વેટર પહેરવા પડશે અને બહુ ઠંડી હશે પણ એવું જરાય નથી. બહુ મજા આવે એવું વાતાવરણ છે. જગ્યા તો એટલી સરસ છે, મને તો અહીંયા બહુ મજા આવી ગઈ છે. ચાલો આ રાતનો વ્યૂ જો કેટલો મસ્ત છે. પછી અત્યારના બધા જમી અને ડિનર કરીને બધા વોક કરે છે. Don't please. No. No videos for me. નો વિડિયો. ચાલો અમે બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. મજા આવી ગઈ. બ્રેકફાસ્ટમાં મજા આવી? બહુ મજા આવી. શાંતિથી બેસીએ થોડીક વાર, પછી એકવાર ચા પીવાની મન છે પી લઉં ને, હા પછી રસ્તામાં શાંતિ. કડક મસ્ત બનાવે છે ભાઈ. કડક ચા. કડક ચા એ રૂપલને કડક જ ગમે. જો અહીંયા બધા સાયકલ અમે લીધી હતી, ચલાવે છે. ત્રિષા ત્રિષા કા જો ત્રિષા આવી સાયકલ લઈને. ત્રિષા આવો દીક ચલાવો તો. ત્રિષા ચલાવો. વિડિયો રાઈડિંગ. I've done like 7 rounds. માય બેબી. હા હવે અમે રિસોર્ટમાંથી જાય છે, ચેકઆઉટ કરીએ છીએ. ત્રિષાબેન સાયકલ મૂકી દેશે. ખુશ સાયકલ ચલાવો બેટા, ચલાવો. અરે વાહ, ઓ થોડી હેપી નહીં है. वाह वाह वेरी गुड. अब एकदम फास्टर चला के देखा मुझे. एकदम फास्टेस्ट. वाह 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 दीकू. ચાલો અમારી કાર પાસે લઈ જાઓ. દેખો મમ્મા. સોરી. ફ્રેશ થઈ ગયા, મજા આવી ગઈ. ચાલો ચાલો બેન તમે પણ. A few moments later. પાછળનો વ્યૂ છે બધે. અત્યારે પાણી બહુ ઓછું છે. दर्शन के लिए आप इतना कष्ट उठा के आए और रुक्मणी माता है भगवान की बड़ी पटरानी है। भगवान श्री कृष्ण माता रुक्मणी जी को विजय प्रदेश कुंदनपुर गांव और भीष्मक राजा के घर से हरण करके यहाँ लाए। शादी हुआ, पटरानी होने के बाद मन में एक गर्व हुआ, मेरे समान कोई नहीं। इस गर्व को दूर करने के लिए भगवान ने दुर्वासा को निमित्त बनाया। यहाँ आप सीधा नजर करो, उज्जैन दिखाई पड़ता है, वो द्वारकाधीश का है। यहाँ તો પણ બીક લાગે છોકરાઓને. ઈશા મજા આવી ગાયને ખાવાનું આપી. મજા આવી. હેન્ડલ પકડવાનું. ના ના કાંઈ નથી બેટા. તડકો બહુ છે. આવી ગયા ભાઈ લઈ આવ્યા શાંતિથી. હાય દીકુ. હાય હાય. ભાઈ બહુ સારા છો. નહીં તો મારી છોકરીઓ બે આ મોટી છે ને. હા સનરાઈઝ ચાલુ થાય છે. હવે આપણે બોટમાં બેસીને ઓખાબેટ ન આવીએ તોય ચાલે. સીધો એના ઉપરથી દરિયા ઉપર બ્રિજ બની ગયો છે. એ સ્ટાર્ટ થઈ ગયો. વાહ વાહ, બહુ મસ્ત બન્યું છે. આ મોદીજીએ તો બધું બદલી નાખી. શું સામે બોટ છે બધી દેખાય છે દરિયામાં. અમે છોકરાઓને પ્રવાસમાં લઈ આવતા ત્યારે આની અંદર બોટમાં બેસાડીને લઈ આવતા, તો હવે શાંતિ થઈ જશે, કંઈ ટેન્શન રહે નહીં.
બસમાં લઈને સીધું આવવાનું. તમને જામનગરથી દ્વારકાની ટૂર કેવી લાગી અને રિસોર્ટ કેવો છે, રિસોર્ટનું નામ તમને ફરી કહી દઉં, હોથોન સ્વીટ્સ બાય વિન્ડમ. બહુ મસ્ત છે. તમે દ્વારકા જાઓ તો જજો જ. 8 કિલોમીટર દ્વારકાધીશના મંદિરથી દૂર છે. તો ફરી મળીએ નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ફરી મળીએ. બાય.